शुभम निर्विघ्नं कुरु मे देव शुभ कार्यसु सर्वदा।
કરતા પહેલા થોડી નાની મોટી વાતો કરી લઈએ. એક તો સૌપ્રથમ આજનો જે નિર્ધારિત સમય હતો એના કરતાં લગભગ 1.5 કલાક મોડું આપણે આ કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. એ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. બીજા નંબરમાં આપ સૌને કદાચ એમ લાગશે કે આજની જે ઉમેદવારોની હાજરી છે એ ઓછી દેખાય છે. હાજરી બાબતમાં અમારો અનુભવ એવો છે કે ઘણીવાર ઓછો પ્રચાર હોવા છતાં પણ હાજરી વધારે હોય છે. જ્યારે આ વખતે થોડું ઉલટું બન્યું છે. છેલ્લા 4 મહિનાથી બંને મેગેઝિનમાં સતત આપણે પ્રચાર કરેલો છે, છતાં પણ હાજરી ઓછી છે. પરંતુ અમારો અનુભવ એવો છે કે હાજરી વધુ હોય કે ઓછી હોય, પરંતુ પસંદગી કરવા માટેનું જે માધ્યમ છે એમાં એનાથી કોઈ વિશેષ ફરક પડતો નથી. કારણ કે જે અહીંયા હાજર છે એ એકબીજાને અનુકૂળ છે કે નહીં એ જ આપણે નક્કી કરવાનું હોય છે. અને આજની ઓછી હાજરી હોવા છતાં હું એમ ચોક્કસપણે કહીશ કે આજે કદાચ અત્યાર સુધીના જેટલા સ્વયંવરો થયા છે એના કરતાં વિશેષ આપણે અહીંયાથી જોડા બનાવી શકીશું. આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. સંસ્થાના ઉપપ્રમુખ મુરબ્બી વિઠ્ઠલભાઈને વિનંતી કે આજના મહેમાન અને આપ સૌનું સ્વાગત કરે. વિઠ્ઠલભાઈ બોરસુનિયા. આજના સ્વયંવરના પ્રમુખ શ્રી ભગુભાઈ માધુ, શ્રીમતી નિર્મળાબેન, શ્રીમતી શિલ્પાબેન, ચંદ્રકાંત કુરખુરિયા, આ શુભ પ્રસંગે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ચંદ્રકાંતભાઈએ હાજરી વિશે ઘણી બધી વાતો કરી. એટલે એ વાત તો બરાબર છે કે કોઈ વખત હાજરી ઓછી હોય અને એનું પરિણામ સારું આવે. ગઈકાલ સુધી તો અમને દ્વિધા જ હતી કે આ સ્વયંવર કરવો કે નહીં. કારણ કે ત્યારે અમારા હાથ ઉપર ખાલી 5 થી 7 જ ફોર્મ હતા. પણ એક વખત જાહેરાત કરી હોય ત્યારે કોઈ બહારથી ગમે ત્યારે બી આવે અને અહીંયા આપણે કાર્યક્રમ પડતો મૂકીએ બરાબર નહીં. એ હિસાબે કાર્યક્રમ તો ચાલુ જ રાખેલો છે અને ધીરે ધીરે હાજરી બી સારી એવી થઈ. ઘણા ભાઈઓ અને બહેનો અત્રે આવે છે પ્રેક્ષક રૂપે, સાથે ઉમેદવાર બી હોય પણ ફોર્મ ભરતા અચકાય છે. શા માટે? આપણે જ્યારે પસંદગી કંઈક કરવાની હોય, આજે તો સારા સારા ઘરોમાં, કરોડપતિ ઘરોમાં બી જાહેરાત કરે છે, જાહેર ખબર આપે છે. અને આવા સ્વયંવર આપણે ત્યાં થાય છે એવું નથી, ઇતર જ્ઞાતિઓમાં બી થાય છે અને કોમન એટલે બધી જ્ઞાતિઓમાં ભેગા મળીને બી આ વસ્તુ થાય છે. એટલે છાસ લેવા જવું અને દોણી સંતાડવી એ કંઈ બરાબર નહીં. અગાઉ આમાં પરિણામો આવેલા છે, પરિણામો આવતા એવું નથી, પણ જે પ્રમાણ હોવું જોઈએ કે આજે કદાચ 50 બાય કુમાર અને કુમારિકાઓ ભેગા થયા હોય, એમાંથી જો 5 બી જો સંબંધ બંધાય તો કંઈ સંપર્ક સમાજે કે સમાજે કંઈક કામ કર્યું ગણાય. બાકી આપણે એટલું ભેગા થઈએ, ટાઈમ, પૈસા કરતા બી ટાઈમ જે કાર્યકર્તાઓ જાય છે અને જો એનું રિઝલ્ટ બરાબર નથી આવતું તો કાર્યકર્તાઓનો ઉત્સાહ ભાંગી જાય છે. એટલે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે ફરી
જ્યારે સ્વયંવર રચાય ત્યારે તમે અગર તો તમારા આજુબાજુ બીજા જ્ઞાતિબંધુઓને પ્રચાર કરી કે બી આમાં ભાગ લેવામાં સારું છે. ઉંમર મોટો પ્રશ્ન છે. જો આપણે બાળકોની ઉંમર એટલે કુમારની ઉંમર 22-23 વર્ષ થાય એટલે જરૂરી છે કે આપણે ભાગ લેવો જોઈએ. બહેનોની એટલે કુમારિકાની ઉંમર 18-19 થાય અને આપણે જો ભાગ લઈએ તો આપણે સારું પાત્ર ગોતી શકીએ છીએ. હવે વધુ સમય આપણો ન લેતા ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરી વિરમું છું. જય શ્રી. આપ સૌ જાણો છો તે મુજબ આજનું જે આયોજન છે એ મુરબ્બી ભગુભાઈ માધુના પ્રમુખ સ્થાને આપણે શરૂ કરી રહ્યા છીએ. સંપૂર્ણપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા એમનો પરિચય ટૂંકમાં આપને આપી દઉં. ભગુભાઈ ઉત્તર ગુજરાત વિભાગના એક બહુ સારા ટોચના કાર્યકર છે. વ્યવસાયે તેઓ હીરાના વેપારી છે. સામાન્ય રીતે આવા ફંક્શનમાં આપણે જ્યારે કોઈ પ્રમુખ સ્થાને નોતરતા હોઈએ છીએ ત્યારે શ્રોતાઓમાં ઘણાને દ્વિધા થતી હોય છે કે આવું બધું શું કામ. તો એ માટે હું એક થોડીક બે વાત કરીશ કે કોઈ પણ આયોજનનો એક જે હેતુ હોય છે એમાં ફક્ત પૈસા ઉપાર્જનનો જ હેતુ નથી હોતો. સમાજમાં કેટલીક વ્યક્તિઓ એવી અજાણપણે છુપાયેલી હોય છે કે જેની ખરેખર સમાજને પણ ખબર નથી હોતી કે આપણા સમાજમાં આવી ઉચ્ચ કક્ષાની વ્યક્તિઓ હાજર છે. આવા સમારંભો અને એ સમારંભમાં પ્રમુખ સ્થાને આપણે એમને નોતરવા એ એક નિમિત્ત બને છે કે જેનાથી સમાજને ખ્યાલ આવે છે કે આપણે આપણા સમાજમાં જે વ્યક્તિઓ છે એમની પાસેથી એમની જે સેવા આપવાની ધગશ છે એના દ્વારા આપણે કેટલું કામ કરી શકીએ. આટલી વિગત એટલા માટે કે ભગુભાઈ આજે આપણને પ્રમુખ સ્થાન સ્વરૂપે જે મળ્યા છે એનો સંસ્થાને અને અમને સૌ કાર્યકર્તાને આનંદ છે. વ્યવસાયના નાતે તેઓ અવારનવાર વિદેશ જતા હોય છે અને ઘણો જ સમય અહીંયા ઓછો હોવા છતાં આપણને આજના પ્રસંગે હાજરી આપવાનો જે એમને મોકો આપ્યો છે એ પણ એક આનંદની વાત છે. હવે સંસ્થાના મંત્રી જગદીશભાઈ શેતા ઉમેદવારોની યાદીનું વાંચન કરશે. આપ સૌના ધ્યાન માટે એક વિનંતી કે જ્યારે ઉમેદવારનું નામ બોલવામાં આવે, નામ 2 વાર બોલવામાં આવશે. એકવાર ફક્ત નામ બોલીને અટકી જવાશે અને એ દરમિયાન ઉમેદવારે અહીંયા આવીને વચ્ચે ઊભા રહેવાનું છે અને બીજી વારના નામની સાથે બધી સંપૂર્ણપણે વિગત જાણ કરવામાં આવશે. આપ સૌને થોડી પત્રિકાઓ અમે આપીએ છીએ કે જેના ઉપર આપ નોંધ કરી શકશો કે પાછળથી આપને કયા ઉમેદવારને મળવું છે. યુવક અને યુવતી એ બંને પત્રિકા અમે આપને આપીએ છીએ અને એ રીતે આપ આપની નોંધણી કરી રાખશો. જગદીશભાઈ શેતા યાદીની વાંચન કરે છે એ મુજબ દરેક ઉમેદવારો અહીંયા હાજર રહે અને સહકાર આપે. અવનીકાંત ઉમેદવાર આવેલ નથી એવું લાગે છે કે જેઓ ગ્રેજ્યુએટ નથી છતાં પણ એમનું ફોર્મ ભરેલ છે એટલે આપણે એનો પરિચય આપતા નથી. એમનું નામ છે ભૂત પુનિતાબેન ઈશ્વરલાલ. યુવકમાં નંબર 2 પડિયા દિલીપ મોહનલાલ. અભ્યાસ બીકોમ, ભાણેજ આશરાના, વ્યવસાય એકાઉન્ટન્ટ, રહે છે ડર્બન સાઉથ આફ્રિકા. યુવક નંબર 2 પડિયા દિલીપ મોહનલાલ, ઉંમર વર્ષ 39, અભ્યાસ બીકોમ, ભાણેજ આશરાના, એકાઉન્ટન્ટ છે, ડર્બન સાઉથ આફ્રિકા રહે છે. યુવતી નંબર 2 ઠાકોર મણિયાર દક્ષાબેન અનિલભાઈ. યુવતી નંબર 2 યુવક
યુવતી નંબર 2 ઠાકોર મણિયાર દક્ષાબેન અનિલભાઈ, ઉંમર વર્ષ 20, અભ્યાસ ટીવાય બીકોમ નો ચાલુ છે, ભાણેજ મામતોરાના, ગામ સુરત. યુવક નંબર 3 જેઓ ગ્રેજ્યુએટ નથી છતાં પણ એમને ફોર્મ ભરેલ છે, એમનું નામ છે ભૂત ગિરીશ ઈશ્વરલાલ ચંદભાઈ. 26, અભ્યાસ બીકોમ, ભાણેજ મંકોડિયાના, વ્યવસાય નોકરી છે એકાઉન્ટન્ટની, ગામ મુંબઈ. કુલ ભગવાનજી, ઉંમર વર્ષ 30, અભ્યાસ બીકોમ એલએલબી એસીએ, ભાણેજ વિછીના, વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તેમજ સર્વિસ સાથે જોબ કરે છે, ગામ મુંબઈ. ઉંમર વર્ષ 25, અભ્યાસ બીકોમ, ભાણેજ આશરાના, વ્યવસાય ગૃહ કાર્ય, ગામ મુંબઈ. અક્ષય કુમાર ગુણવંતલાલ, ઉંમર વર્ષ 23, અભ્યાસ એમ.કોમ એલએલબી, ભાણેજ વર્માના, વ્યવસાય પ્રોફેસર છે, ગામ અમદાવાદ. ગજેન્દ્ર, યુવતી નંબર 5 પડિયા બીના ગજેન્દ્રપુર. ચંદ્રદીપ દિલીપ કુમાર, ચંદ્રદીપ દિલીપ કુમાર, અભ્યાસ બીકોમ, ભાણેજ ધાંધાના, વ્યવસાય ધંધો, ગામ થાણા. ઉંમર વર્ષ 34, અભ્યાસ બીએ, ભાણેજ માધુના, ગામ અમદાવાદ. શુકલાલ, ઉંમર વર્ષ 23, અભ્યાસ બીકોમ, ભાણેજ છાટબારના, વ્યવસાય એકાઉન્ટન્ટ છે સીએની ઓફિસમાં, ગામ મુંબઈ. યુવતી નંબર 8, ઉંમર વર્ષ 22, અભ્યાસ બીકોમ, ભાણેજ જગડના, વ્યવસાય ગૃહ કાર્ય, ગામ ભાયંદર. હિરજી, ઉંમર 27, અભ્યાસ બીકોમ તેમજ ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર સાયન્સમાં, ભાણેજ ધાંધાના, સર્વિસ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ગામ મુંબઈ. કે બીજા કોઈ નામો આવ્યા હોય તો અત્યારે મોકલાવી દે. પરિચય વિધિ અહીં પૂરો થાય છે. આમ જોવા જઈએ તો પરિચય વિધિ પૂરો થતો નથી, હવે જ શરૂ થાય છે. કારણ કે આ તો ફક્ત આપણે નામોની યાદીનું જ વાંચન કરેલું છે. અહીંયા છેલ્લા 3-4 વર્ષના અનુભવ પ્રમાણે અમે જે ફેરબદલી કરેલી એમાં એક તો અમે પ્રવચન રાખતા જ નથી, પરંતુ ઉમેદવાર અને એમના વાલીઓને બોલવા દઈએ છીએ. તો એ હિસાબે આજે ફરી એકવાર અમે આપને એક તક આપવા માંગીએ છીએ કે જેટલા પણ ઉમેદવાર અહીંયા આવ્યા એમાંથી દરેકે દરેક, અમે તો એવું ઈચ્છીએ છીએ કે દરેકે દરેક 2-5 વાક્ય પણ બોલે કે જેનાથી એક વિસ્તૃત પરિચય પણ મળી શકશે. આપને બોલવામાં કોઈ વિષય જો નડતો હોય તો અમે એનો પણ સુઝાવ આપીએ. મારું પાત્ર કેવું હોવું જોઈએ, હું શું ઈચ્છું છું, અથવા તો તમારા પાત્ર પસંદગીના વિચારો અને તમારા કુટુંબીજનોના વિચારો, એ વિષય ઉપર પણ તમે બોલી શકો છો. બહુ લાંબુ નહીં તો
બબે 5-5 વાક્ય, પણ આપ દરેકમાં એ તાકાત તો છે જ. એટલે સૌપ્રથમ બકુલભાઈ મચ્છરને હું વિનંતી કરીશ કે તેઓ શરૂઆત કરે. બકુલભાઈ. અને એવી રીતે અમારે જવાનું થયેલું, બસમાં અમદાવાદથી જતા આગળ ગીર્દી બહુ થઈ ગઈ અને હું ઊભા હતો. એમાં મારું ધ્યાન ગયું આગળની સીટ ઉપર એક બેન 2-3 નાના બાળકોને લઈને બેઠેલા. એટલે મને થયું કે અહીંયા થોડીક સાંકળ મોકળ જગ્યા થઈ શકે એમ છે. એટલે મેં વિનંતી કરી કે બેન જરા જો બેસવા દો તો મહેરબાની. એટલી વાત નથી, એટલા બધા ગરમ થઈ ગયા અને ગમે એમ જવાબ બોલવા માંડ્યા કે અમે બૈરા બેઠા છીએ, આમ છે તેમ છે. મેં તો કઈ વાંધો નહીં, ન બેસવા દેવું હોય તો ના પાડો, પણ ગરમ શું કામ થાવ છો? તો થોડી વાર થઈ તો ઓલા બાજુની સીટ, પાછળની સીટ ઉપર એક ભાઈ હતા, એ ઊભા થઈ ગયા. મને કે તમે અહીંયા બેસી જાઓ. મેં તો એમ વાત નથી, મારે બેસવાની વાત નથી. આગળ સીટ મને એમ લાગે છે ખાલી છે તો હું બેસી શકું. તો કે ના, હું તમને કહું છું ને બેસી જાઓ એમ કે. પણ મેં કીધું એની કોઈ વાત જ નથી કે તમે જેની સાથે વાત કરીને એમને તમને ના પાડી, પણ એ એમ કે મારા ધર્મપત્ની છે. તો મેં કીધું ભાઈ ભૂલ થઈ ગઈ હો મારી. એ કે ના, ભૂલ તો મારી થઈ ગઈ છે. એટલે આપણે આવી ભૂલ ન થાય એના માટે આપણે આ આયોજન કરીએ છીએ. અને એમાં જો તમે અત્યારથી જ ગુપચુપ રહેશો અને બોલશો નહીં તો પછી પરિચય આગળ કેમ વધશે? મારો કહેવાનો આશય એ છે કે આપ સંકોચ છોડીને, બિલકુલ સંકોચ છોડી દો. કારણ કે અત્યારે આપણે આપણા ઘરના જ માણસો ભેગા થયા છીએ અને શરૂઆત જો કોઈ કરશે તો આપણી જે મીટિંગ છે બહુ સરસ જામશે. અમે ભૂતકાળમાં એ રીતે અનુભવ કરેલા છે. એમાં સ્ત્રીના શિક્ષણ ઉપર, સ્ત્રી નોકરી કરે કે નહીં, એવા જુદા જુદા વિષયો ઉપર ઉમેદવારોએ પોતાના મંતવ્ય આપેલા છે. આમાં તો ઉમેદવારની આબરૂનો સવાલ છે, કોઈ નહીં. તો આપણે આગળનો કાર્યક્રમ આગળ વધારીએ. હજુ પણ કોઈની ઈચ્છા હોય પછી તો આપણે પરિચય કરાવવાના છીએ. અહીંયા આપણે પૂરું કરતા પહેલા પણ જાહેર કરીશું. હમણાં પણ પહેલા એકવાર હું આપનું ધ્યાન દોરી દઉં કે ચિમનભાઈ બેડા, નરેન્દ્રભાઈ સંઘાડિયા અને જગદીશભાઈ શેતા આપને જે કાર્ડ આપેલા છે ભરીને મોકલશો એટલે એ પ્રમાણે આપને અરસપરસ મુલાકાત કરાવી દેશે. સમારંભ પ્રમુખ ભગુભાઈને આજે જે અહીંયા આપણી વચ્ચે રહ્યા અને જે ક્ષણો એમની સાથે આપણને સાથે રહેવાની મળી એની યાદગીરી બદલ સંસ્થા તરફથી એક મોમેન્ટો અર્પણ કરશે. એવી જ રીતે શ્રીમતી નિર્મળાબેનને સંસ્થા તરફથી એક પુષ્પગુચ્છ શિલ્પાબેન કુકુડિયા અર્પણ કરશે. સમારંભ પ્રમુખ ભગુભાઈને વિનંતી કે 2 શબ્દનું ઉદ્બોધન કરે અને અહીંયા જે ઉમેદવારો છે એમને કંઈક માર્ગદર્શન મળે એવું કંઈક વક્તવ્ય આપે. મુરબ્બી ભગુભાઈ માધુ. શ્રી સુમનભાઈ બેડા, શ્રી નરેન્દ્રભાઈ સંઘાડિયા, શ્રી ચંદ્રકાંતભાઈ કુડકુડિયા અને બીજા મારા મુરબ્બી સભ્યો. ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, સમાજના કોઈ પણ કાર્ય માટે સહકાર આપવો તે ફરજનો એક ભાગ છે. પરંતુ કોઈ ઉચ્ચ સ્થાન પર બેસીને સમાજના કાર્યમાં એકરૂપ થવું એ થોડું પાત્રતા કરતા વધુ લાગે છે. પરંતુ મુરબ્બી શ્રી ઈશ્વરભાઈ પડિયાના સ્નેહ ભર્યા આગ્રહને વશ થઈને આજે તમારી સામે ઉપસ્થિત થયો છું. આજનો પ્રસંગ યુવક યુવતીઓના પરિચય મિલનનો છે. આ પ્રસંગે મારા યુવાન મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને સલાહ આપવા જેટલો વડીલ નથી, પરંતુ
આ પ્રસંગે તમને બે શબ્દો જરૂર કહીશ. પરિચય મિલનના આ પ્રસંગે બીજા પાત્ર પાસેથી અપેક્ષાઓ વધારે રખાતી હોય છે, એટલે વિવેક બુદ્ધિથી પોતાની મૂલવણી કરીને યથાયોગ્ય અપેક્ષા રાખશો તો જરૂર સફળ થશો. બીજો પોઈન્ટ કરતા કહું છું, બાહ્ય દેખાવની સાથે આંતરિક સૌંદર્ય જોવાનો પણ પ્રયત્ન કરજો. વાણી, વિચાર અને સંસ્કાર આપણા જીવનની મુખ્ય બાબત છે. જીવન બાદના પુષ્પોની મહેકથી તમારો સંસાર સુગંધિત થઈ ઉઠશે. યૌવન એ તો સમાજનું દર્પણ છે, માટે મિત્રો તમારા થકી સમાજ ઉજળો છે તે ખાસ ધ્યાન રાખજો. આપણા ભારતીય સંસ્કારના મૂળ ખૂબ ઊંડા છે. હું ઘણા દેશોમાં ફર્યો છું, બેલ્જિયમ, ફ્રાન્સ, ઇઝરાયલ, અમેરિકા. ત્યાગીને ભોગવવું તે અહીંની પરંપરા છે. આ ઉચ્ચ આદર્શ આપણી સંસ્કૃતિના પાયામાં છે. સ્ત્રી શક્તિને પણ આપણો ઉચ્ચ સ્થાને બેસાડી છે, એટલે તેમની મર્યાદાઓ પણ આપણે જાળવી છે. આપણો દરેક ધાર્મિક પ્રસંગ સ્ત્રી વગર અધૂરો છે. માટે બહેનોને મારી વિનંતી છે કે તમારી શક્તિઓને પણ યોગ્ય રીતે વિકસાવજો. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. સંસ્કારના પાયા મજબૂત બનાવશો તો કુટુંબ પર નહીં, સમાજ પર નહીં, પરંતુ જગત પર શાસન કરશો તમે. આ આપણા સંતોનું કથન છે. આપણો સમાજ સંપ્રદાન છે, એટલે આપણે વેપારી તો ન જ કહેવાય, પરંતુ આપણી કુમારી અને નૈતિકતા ઉચ્ચ સ્થાને છે એ જરૂર કહીશ. આ ગુણોને લીધે આપણા વડીલોએ અથવા પૂર્વજોએ આપણા સમાજમાં દહેજનું દૂધણ પેસવા જ નથી દીધું. દીકરીના પક્ષે ઘર થોડું નબળું હોય તો તે પક્ષને પણ અણસાર પણ ન આવે તેવી જડબે સલાહ વ્યવસ્થાઓ લગ્ન વિધિમાં સામેલ કરીને આપણા પૂર્વજોએ ઘણું મોટું કામ કરેલું છે. આ આપણા પૂર્વજોની દૂરંદેશિકા છે. એટલે તેને અનુરૂપ પરિચય મિલન અને સમૂહ લગ્ન જેવી વ્યવસ્થાઓ પણ આપણે ઊભી કરી છે. આ વ્યવસ્થા સમાજને ઘણી ઉપયોગી છે. માટે યુવાન મિત્રો, આપણા પૂર્વજોના વારસાને ભવ્ય રીતે આગળ વધારો એ જ અભ્યર્થના. આ સંસ્થાન, આ પ્રસંગનું પ્રમુખ સ્થાન સંપર્ક સમાજે મને આપ્યું તે બદલ હું તેમનો ખૂબ જ ઋણી છું. અને આ પ્રસંગે મારા તરફથી સંપર્ક સમાજને 2001 રૂપિયા ભેટ આપું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર ભગુભાઈ. આપે જે બહુ જ સંક્ષિપ્તમાં અને ખૂબ જ ઉત્તમ રીતે જે માર્ગદર્શન આપ્યું, જે ભાવના વ્યક્ત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. અને સંસ્થાને આપે જે મદદ કરી એ પણ આભાર. હવે ઔપચારિક આભાર દર્શન પછી આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થશે. પણ ફરી એકવાર આપને જે કાર્ડ આપેલા છે એમાં આપ જે ઉમેદવારને મળવા ઈચ્છો છો એની વિગત ભરીને અહીંયા તરત જ આપશો એટલે સંસ્થાના કાર્યકર નરેન્દ્રભાઈ સંઘાડિયા, ચીમનભાઈ બેડા અને જગદીશભાઈ શેતા અહીંયા જ બેઠેલા રહેશે અને આપને એ પરિચય વિધિ કરાવી આપશે. અને તે દરમિયાન લગભગ અડધી કલાક પછી 1 વાગે આપણે ત્યાં સામેના કક્ષમાં ભોજનની જે વ્યવસ્થા રાખવામાં આવી છે એ શરૂ કરીશું. આપને દરેકને એક પાસ આપવામાં આવેલા છે અને એ પાસ ત્યાં આપ રજૂ કરશો અને આપણે સૌ સાથે ભોજનનો આસ્વાદ માણીશું.
2 વાગ્યા સુધી, આમ તો આખો દિવસ આપણો કાર્યક્રમ અહીં ચાલુ રહેવાનો છે. 2 વાગ્યાથી સમૂહ લગ્નનો કાર્યક્રમ શરૂ થશે, એટલે એ સાંજ સુધી ચાલશે. એમાં પણ આપ હાજર રહો એવું અમારું સંસ્થા તરફથી નિમંત્રણ છે. અને તે દરમિયાન આપને જે પરિચય કરવાના હોય એમાં ફરી એકવાર એટલા માટે ધ્યાન દોરીએ છીએ કે કોઈ પણ સંકોચ નહીં રાખતા અને એ કાર્ડ આપને જે ભરીને આપવામાં આવેલું છે તરત અહીંયા પહોંચતું કરો, જેથી આપને એમની ઓળખાણ કરવામાં આવે અને આપની સાથે વાતચીત કરવામાં આવે. જગદીશભાઈ સીતા આહ્વાન દર્શન કરશે અને ત્યારબાદ આપણો કાર્યક્રમ પૂરો થશે. આજના આ સ્વયંવરમાં ભાગ લેનાર દરેક યુવક યુવતીઓના તેમજ તેમના વાલીઓના, આજના સમારંભ પ્રમુખ શ્રી ભગુભાઈ મોહનભાઈ માધુના, આજના પ્રસંગે વિડીયો શૂટિંગ બદલ તેમજ ફોટોગ્રાફી બદલ શ્રી મનુભાઈ મામતોરાના, સંસ્થાના નિમંત્રણને માન આપી હાજર રહેનાર જ્ઞાતિ સંસ્થાઓના પ્રતિનિધિઓના, કેટરિંગ બદલ શ્રીનાથજી કેટરર્સવાળા શ્રી કનુભાઈ શાહના, મંડપ માટે પ્રીતિ ડેકોરેટર્સના, સર્વે સ્વયંસેવક ભાઈ બહેનોના, તેમજ આજના આ કાર્યને પૂર્ણ કરવામાં અમને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે જે સાથ અને સહકાર મળેલ છે તે બદલ દરેકના અમે આભારી છીએ. થેન્ક યુ. હવે જે કરવાનું છે કામ એ તમારે સૌએ કરવાનું છે. અહીંયા જે વિધિ હતો એ પૂરો થાય છે અને હું માનું છું ત્યાં સુધી આપને જે કાર્ડ આપવામાં આવ્યા છે એ ભરેલા પણ હશે. અને અમારા સ્વયંસેવક અશોકભાઈ ટોકલે આપની પાસે આવે છે અને એ ભરેલા કાર્ડ એમને આપજો, એટલે તરત જ 5 જ મિનિટમાં વારાફરતી દરેકની ઓળખાણ અને પરિચય વિધિ આપણે કરાવીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. आज आनंद भयो रे, आज आनंद भयो रे, घर घर वागे वाजा, सब नाचो गाओ धूम मचाओ, सब गाओ घर वाजा रे वागे रे वाजा. हे आज आनंद भयो रे. आंगणीए रंगोળી पूरी तोरणिया બંધાવ્યા, હરખ મનાવો હોશે હોશે મોતીડે વધાવ્યા. આંગણીએ રંગોળી પૂરી તોરણિયા બંધાવ્યા, હરખ મનાવો હોશે હોશે મોતીડે વધાવ્યા. ઉતર આયો રે દેવ જોડો રાણી સંગ સોહે વર રાજા, આજે આનંદ ભયો એવો રે. નારી સૌ સંગે મળીને મંગળ ગીતડા ગાવો, ઢોલ મંજીરા ત્રાસા કાસા શરણાયુ વગડાવો. નર નારી સૌ સંગે મળીને મંગળ ગીતડા ગાવો, ઢોલ મંજીરા ત્રાસા કાસા શરણાયુ વગડાવો. ધન 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 રે ધન ગળી ધન ધન નર નારી આવ્યા જોને રાજા, આજે આનંદ ભયો રે, આજે આનંદ ભયો રે,
घर घर वागे बाजा आज आनंद भयो रे आज आनंद જે યુવક યુવતીઓ પરિચય કરવા માંગતા હોય તેમને ખાસ વિનંતી કે તેઓ અમારો તુરંત જ સંપર્ક કરે.
की जय, द्वारिकाधीश की जय, बाल कृष्ण लाल की जय, सदगुरु देव की जय, अम्बे मात की जय, हिंगराज मात की जय, नमः पार्वती पतये हर हर महादेव हर। गोवर्धननाथ पादयुगलम् अय्यङ्गवीन प्रियम् नित्यं श्रीमधुराभिवं सुखकरं श्रीविठले शम्भुधा श्रीमद्वारवतीश्च गोकुलपति श्रीगोकुलेन्दो विभो
श्रीमनमनमथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीगोवर्धननाथ की जय। विश्ववेदा स्वसेन सारक्षो हरिष्ठानेमि स्वसेन ब्रासपतरदधातो मंत्रधा सफला सन्तो पूर्णा सन्तो मनोरथा मित्राणाम् उदयस्तवः। ભાઈ એમાં વરાજા ક્યાં ગયા? પાન ખાવા ગયા છે? ચાલો જલ્દી બોલાવો, નાળા ચડી લેજો. યાત્રે સ્વયં શુક્રતિનામ ભવને સલક્ષ્મી પાપાત્મના પ્રભવાસ્ય લગ્ના સુરદે વગણાધિકેશો हेतो समास जगतां त्रिगुणापि दोषै नगनायसे हरिहरादिपिराप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदां सभूत मव्याकृतं। ત્રણ વખત જલ્દી આત્મની આપજો ભાઈ. કર્કશપૂર્વક આપણે આપણો ગ્રસ્તાશ્રમ સુખ અને શાંતિપૂર્વક પ્રસંગ દુઃખમાં પણ ધીરજ રાખી. ધર્મ અર્થ કામ અને મોક્ષ. ગ્રસ્તાશ્રમમાં 4 પ્રકારના પુરુષાર્થો પ્રાપ્ત કરવાના છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ આપણે સાથે મળીને કરશું અને ધર્મ કાર્યમાં હું તમને સહાયતા કરનારી થઈશ. આ પ્રમાણે 7 જાતની પ્રતિજ્ઞા કન્યા પતિની પાસે રાખે લે છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. ચાલો ભાઈ, કન્યાના માતા છે ને અને વરના માતા બેને બોલાવો અને વધાવી દો. એક કન્યાના માતા અને એક વરના માતા બેને બોલાવી દો અને વડઘોડિયાને વધાવી દે. કંકુ ચોખાના ચાંદલા કરી દે. એ ભાઈ એક વરના માતાજી ને કન્યા હું બોલું છું પછી અડચણ નહીં, બધી ચાંદને ભેગા કરવાની વાત કરો ભલે ને કરતા. માતા ને વરના માતા બે આવીને વધાવી. ચાલો વધાવી દેજો ભાઈ. વરના માતાજી કન્યાને માતાજી બંને કાના કરીને વધાવી દેજો. માની રહ્યા છીએ
એ પરિપૂર્ણ થવાના કદમ તરફ જઈ રહી છે. પણ એ આનંદ હજુ આપણે 3-4 કલાક બીજા આગળ પણ ચાલવાનો છે, જે છે આપણો જાહેર સત્કાર સમારંભ અને અંગત સત્કાર સમારંભ. અત્યારે આ વિધિ પૂરી થયા પછી 1 કલાક માટે નવદંપતિને અહીંથી જવા માટે વિદાય આપવામાં આવશે, જેમાં તેઓ દેવદર્શને જઈ શકશે, તેમજ સત્કાર સમારંભમાં હાજર રહેવા માટે થોડું ફ્રેશ થવા માટે પણ જઈ શકશે. અને બરોબર 6 કલાકે અહીંયા આજના સમારંભ પ્રમુખ રમેશભાઈ હરિભાઈ પડિયાના પ્રમુખ સ્થાને આપણે આજનો સુંદર મજાનો સત્કાર સમારંભ શરૂ કરીશું. અને એ સત્કાર સમારંભ પૂરો થયા પછી વ્યક્તિગત ધોરણે, એટલે કે જે નવદંપતિઓ અહીંયા હાજર છે તેમના સગાવાલાઓ અંગત રીતે એ રિસેપ્શનમાં આવી શકશે. અહીંયા અત્યારે ચંદુ મહારાજે શાસ્ત્રોક્ત રીતે બહુ વિધિ સંપૂર્ણપણે વ્યવસ્થિત આપ સૌને સંતોષકારક રીતે કરી હશે હું માનું છું. અને કદાચ અમારા આ પ્રયત્નમાં કાંઈ પણ કસૂર રહી ગઈ હોય તો એ ઉદાર દિલે ક્ષમા કરશો અને 6 વાગે બરોબર અહીંયા હાજર રહેશો. ધન્યવાદ. અને પાછળથી આપ આપનો જે અંગત રિસેપ્શન છે માણી શકશો. 7:30 થયા છે. સતત 5 કલાક સુધી તમે અને અમે આપણે સૌ આ સમૂહ લગ્નોત્સવનો આનંદ માણી રહ્યા છીએ. હવે જ્યારે વિદાયની ક્ષણો આવી રહી છે ત્યારે આજના પ્રસંગને યાદગાર બનાવવા માટે અને સામાજિક ઉત્કર્ષની દિશામાં એક થોડી નવી રીતે જે કદમ માંડી રહ્યા છે નવદંપતિઓને સત્કારવા માટેનો આ કાર્યક્રમ આપણે શરૂ કરી રહ્યા છીએ. સૌપ્રથમ આજના કાર્યક્રમમાં જેમણે ભાગ લીધો એ નવદંપતિ, એમના વાલીઓ અને આજના સમારંભ પ્રમુખ યુવાન પ્રમુખ રમેશભાઈ પડિયાને અને આપ સૌને સત્કારવા માટે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ બોસમિયા ઉદ્બોધન કરશે. મુરબ્બી વિઠ્ઠલભાઈ બોસમિયા. લગ્નના સમારંભ પ્રમુખ શ્રી રમેશભાઈ આજ સવારના પરિચય સંમેલનના પ્રમુખ શ્રી ભગુભાઈ માધુ, ચંદ્રકાંતભાઈ કુરકુડિયા, આજે જે સમૂહ લગ્નમાં જે લોકોએ ભાગ લીધેલો છે તે 4 યુગલો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ અને બહેનો, આજના આ શુભ પ્રસંગે આપણા
યુવા સમારંભ પ્રમુખ રમેશભાઈનું તેમજ શ્રીમતી વર્ષાબેનનું તેમજ આપ સૌનું સ્વાગત કરતા ખરેખર મને ઘણો જ આનંદ થાય છે. આપણે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. એમાં કોઈ વખત સંખ્યા બહુ જ આવી જાય છે, કોઈ વખત સંખ્યા ઓછી હોય છે. જે વર્ષે આપણે 17 લગ્ન ઉજવ્યા હતા અને આ વર્ષે 4, પણ 4ની સામે જે મહેમાનો અને આપણા જ્ઞાતિજનોની હાજરી જોઈ ખરેખર ખૂબ જ આનંદ થાય છે. અમને વધુ પ્રોત્સાહન મળે છે. સમૂહ લગ્ન આપણે ત્યારે 10-12 વર્ષથી મુંબઈ, જામનગર, પોરબંદર, ડીસા, વિરમગામ, જેતપુર, ખાસ કરીને વધારે મુંબઈમાં ઉજવાય છે, પોરબંદરમાં બી. અને છેલ્લા 10 થી 11 વર્ષમાં આ સમૂહ લગ્નનો આંકડો 500 સુધી પહોંચેલો છે. સમૂહ લગ્નમાં ભાગ લેવાથી જે સમૂહ લગ્નમાં ભાગ લે છે એ લોકોને વરઘોડિયાને તો ઠીક, પણ એના મા બાપોને કે એના વાલીઓને કંઈ પણ કશું કરવાનું રહેતું નથી. અને એક સારી રીતે જે મોટા ઘરે લગ્ન પ્રસંગ હોય એ રીતે ઉજવાય છે. મોટા લગ્નની માં બી આટલી હાજરી હોતી નથી, તે હાજરી એટલે થાય છે. એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે વધુ ને વધુ સંખ્યામાં સમૂહ લગ્નમાં ભાગ લો અને જે કાર્યકર્તાઓ છે એને પ્રોત્સાહન આપો. કોઈ વખત ક્ષતિ રહી જાય છે તો એનો બી અમે અમલ કરીએ છીએ કે એને સુધારવાની કોશિશ કરી રહ્યા છીએ. અને બહારગામના બી જે આવે છે લગ્ન કરવા માટે એની બી અમે સગવડતા સાચવવામાં કોશિશ કરી રહ્યા છીએ. તો આ સમૂહ લગ્નની પ્રથા આપણી જ્ઞાતિએ તો અગાઉ સમૂહ લગ્નમાં આવી રહી છે. આજથી 10 વર્ષ પહેલા બીજી જ્ઞાતિઓ ઓછા સમૂહ લગ્ન કરતી હતી, પણ હવે આપણા કરતા વધારે સમૂહ લગ્ન કરે છે. સમૂહ લગ્નમાં ખાલી 500 રૂપિયા તમે આપી અને લગ્ન કરાવી શકો છો, અને તે બી ધામધૂમથી સારી રીતે. તો વધુ ને વધુ કોઈ પણ એમાં વર્ગ એવું ન હોવું જોઈએ કે નાનો કે મોટો, પણ બધા આમાં ભાગ લે એવી બધાને મારી નમ્ર વિનંતી છે. વધુ સમય આપનો ન લેતા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરી વિરમું છું. જય હિન્દ. આજના સમારંભ પ્રમુખનો પરિચય. સામાન્ય રીતે આવા સમારંભમાં હાજરી આપનાર જ્ઞાતિજનોને એમ લાગતું હોય છે કે આવું બધું શેના માટે. અમે છેલ્લા 4-5 વર્ષથી જે ફેરફારો કરેલા છે એમાં સમૂહ લગ્નમાં ભાષણ કે પ્રવચન કરતા જ નથી અને કરાવતા જ પણ નથી. પરંતુ આજના આપણા સમારંભનું જે મહત્વ સ્થાન છે, પ્રમુખ સ્થાન, એ શેના માટે એ હું આપને બહુ જ ઓછા સમયમાં જણાવીશ. કે સામાન્ય રીતે જે જાહેર સમારંભો હોય છે એનો હેતુ એટલો જ હોય છે કે આપણા સમાજમાં જે વ્યક્તિ એક ખૂણામાં જ્ઞાતિ ભાવના લઈને બેઠી છે, જે વ્યક્તિ સમાજ માટે કંઈક કરી છૂટવા તત્પર છે, જે વ્યક્તિને સમાજ માટે એની જે તકલીફ છે એના નિવારણમાં રસ છે, એવી વ્યક્તિઓની જાણ વધુ ને વધુ વિસ્તૃત લોકો સુધી પહોંચતું કરવું એ સમારંભનો હેતુ હોય છે. અને આપણા સદનસીબે આજના આપણા સમારંભ પ્રમુખ છે રમેશભાઈ પડિયા, જેમનો અંગત મને પરિચય છે એટલે હું થોડોક વિશિષ્ટ રીતે એમનો પરિચય આપીશ. પણ એ પહેલા આપણે રમેશભાઈના પિતાશ્રીને યાદ કરવા પડે
હરિભાઈ પડિયાનું નામ જૂની પેઢીના કાર્યકરોએ સાંભળેલું હશે. એ હરિભાઈ પડિયા કે જેમણે ભારતભરની આપણી જે વિદ્યોતેજક માટેની સંસ્થાઓ છે એમાંની એક મોખરે સંસ્થા વિદ્યોતેજક મંડળ, એમને લગભગ 20-25 વર્ષ પહેલા એક એવું દાન આપેલું કે જેના કારણે થઈને આજે વિદ્યોતેજક મંડળ ખૂબ જ ફૂલેલી છે. એ હરિભાઈ પડિયા કે જેમણે વર્ષો પહેલા આપણો દેશાવર પંચ નામની જે સંસ્થા છે ઓસમનો ડુંગર, ત્યાં ઉપર ચડવા માટે જે તકલીફ હતી એને નિવારવા માટે એમને ખાસ પગથિયા બનાવીને આપ્યા છેક ડુંગર સુધી. અને રમેશભાઈ, આપને જાણીને આનંદ થશે કે અત્યારે એ પગથિયા હરિમાર્ગના નામે હજુ પણ પ્રખ્યાત છે. એ આવા હરિભાઈના પુત્ર, તેજસ્વી પુત્ર રમેશભાઈ આપણને સમારંભ પ્રમુખ તરીકે મળેલા છે. રમેશભાઈ વિશે બહુ વધારે વિગત મારે નથી જણાવી, કારણ કે વ્યક્તિની મહત્વ નથી, પણ એમના વિચારોની મહત્તા હોય છે. અમે એકાદ મહિના પહેલા યુવા પ્રગતિના કાર્યક્રમમાં સમારંભ પ્રમુખ તરીકે જ્યારે રમેશભાઈને લઈ આવ્યા ત્યારે એક વિનંતી કરેલી કે તમે ફક્ત આ સમારંભ પૂરતા જ સીમિત નહીં રહો, પરંતુ સમસ્ત સમાજ માટે હવે તમારી જરૂર છે એવું અમને લાગે છે, એટલે હવે તમે આ વસ્તુ કન્ટિન્યુ કરશો અને સમાજને અવારનવાર યોગદાન આપતા રહેશો. અને આજે એમની જે ઉપસ્થિતિ છે એ વાતની સાક્ષી પૂરે છે કે હવે તેઓ પાછા નહીં પડે અને હંમેશા આપણી સાથે રહેશે. તેમની બાજુમાં એમના શ્રીમતી વર્ષાબેન બેઠેલા છે. તેમની બાજુમાં આપણા સંસ્થા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ ગોસ્વામીના શ્રીમતીજી પ્રભાબેન બેઠેલા છે. જમણી બાજુ, ડાબી બાજુ વિઠ્ઠલભાઈ ગોસ્વામીયા, અને એમની બાજુમાં આજે સવારે જે આપણે સ્વયંવર રાખેલો એમના સમારંભ પ્રમુખ ભગુભાઈ માધુ છે. અને એમની બાજુમાં સંસ્થાના મંત્રી જગદીશભાઈ શેતા છે. અને માઇક ઉપર આપની સેવામાં હું ચંદ્રકાંત કુલકુડિયા બોલું છું. હવે આપણે જે ટૂંકી વિધિ છે, આજના સમારંભ પ્રમુખ રમેશભાઈના વરદ હસ્તે અહીંયા જે નવ દંપતીઓ છે એમને ફૂલ પાંખડી રૂપે આપણે સંસ્થાનું એક પ્રમાણપત્ર વિતરણ કરીશું. અને સંસ્થાના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ ગોસ્વામીયા રમેશભાઈને દોરી જશે અને એ દરેકને પ્રમાણપત્ર વિતરણ કરશે. અહીંયા જે પ્રમાણપત્ર વિતરણ થઈ રહ્યા છે એમાં જમણી બાજુથી વિઠ્ઠલભાઈ ગોસ્વામીયાને વિનંતી કે મોમેન્ટો આજના સમારંભ પ્રમુખ રમેશભાઈને અર્પણ કરે. એવી જ રીતે શ્રીમતી પ્રભાબેન, શ્રીમતી વર્ષાબેન પડિયાને પુષ્પગુચ્છ અર્પણ કરશે. અને હવે આપ સૌનો વધુ સમય નહીં લઈએ, પરંતુ જેમની પાસેથી આપણે કંઈક નવા વિચાર જાણવાના છે, જેમની પાસેથી હવે પછીની આપણી જે અપેક્ષા છે, આજના સમારંભ વિશે એમનો શું ખ્યાલ છે, એવી કેટલીક થોડીક વિગતો અને નવ દંપતીના આશીર્વાદ આજના સમારંભ પ્રમુખ, યુવાન પ્રમુખ રમેશભાઈ પડિયા વક્તવ્ય રૂપે આપણને આપશે. રમેશભાઈ પડિયા. તેમના વાલીઓ, સંસ્થાના સૂત્રધારો શ્રી વિઠ્ઠલભાઈ, શ્રી જગદીશભાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ તેમજ શ્રીમતી પ્રભાબેન તથા કાર્યકર ભાઈઓ અને ઉપસ્થિત જ્ઞાતિજનો, આપણા સમાજના આજના 15મા સમૂહ લગ્નના શુભ અવસરે મને સહભાગી બન્યાનો જે મોકો મળ્યો છે એની મને જે ખુશી છે તે શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. લગ્ન એટલે ઉત્સવ, ઉત્સવ એટલે આનંદ,
પરંતુ આજના સમયમાં દેખાદેખીથી થતા લગ્નો ખર્ચાળ બનેલ છે. આ ખર્ચાળ લગ્નો દરેક સામાન્ય જનોને ભારરૂપ બની ગયો છે. સમૂહ લગ્નનો સાચો અર્થ જાણવો જોઈએ. તેમાં લગ્ન કરનાર કરાવનાર કુટુંબ ગરીબ છે તેવું માનવું ન જોઈએ. આ તો ફક્ત ખોટા ખર્ચા રોકવા માટેનું આયોજન છે. માટે તેમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ગર્વ લેવો જોઈએ. સમૂહ લગ્નમાં ભાગ લેનાર દંપતી, તેમના વાલી તથા ખાસ તેનું આયોજન કરનાર દરેક વ્યક્તિ ભાગવત સપ્તાહ કે રામાયણ કથા બેસાડવા જેટલા પુણ્યના હકદાર છે. સંપર્ક સમાજ ભારતભરની બધી સંસ્થામાં ખૂબ જ વ્યવસ્થિત રીતે ઘણા વર્ષોથી સમૂહ લગ્નના આયોજન કરી સામાજિક ક્ષેત્રે અગ્રણી રહ્યું છે. તે બદલ અંતઃકરણપૂર્વક ધન્યવાદ. અને સંસ્થા હજુ સમાજ માટે વધુ કાર્ય કરતું રહે તેવી શુભેચ્છા. નવ દંપતીઓ અને વાલીઓએ સમૂહ લગ્નમાં ભાગ લઈ સુંદર દાખલો બેસાડ્યો છે. તે બદલ તેઓ સૌને મારા અભિનંદન. અને નવ દંપતીનું દાંપત્ય જીવન ખૂબ જ ખુશીભર્યું રહે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. આપ સૌની લાગણી બદલ આપનો આભારી છું. સમારંભ પ્રમુખ રમેશભાઈ પડિયા તરફથી આજના શુભ પ્રસંગે સંસ્થાને ₹5,555ની ખુશી ભેટ મળી છે અને જે આપણે સર સ્વીકાર કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. હવે આજે સૌ જ્ઞાતિજન સંસ્થાના પ્રતિસાદને ઉમળકાભેર જે પ્રતિસાદ આપી રહ્યા છે એના પડઘા રૂપે હમણાં જે ભેટની યાદી આવી છે અમે આપને વાંચી સંભળાવીએ છીએ. પણ એ પહેલા હું એક બીજી હકીકત પણ આપના ધ્યાન પર દોરીશ કે આજે સંસ્થાને સંસ્થા તરફથી નવદંપતિને જે મામાટ અપાયું છે એ સંસ્થાના સ્થાપક મોહનજીભાઈ મેરે ગયા વર્ષે ₹5,001 મામાટ માટે આપેલા, જેના વ્યાજમાંથી આપણે આ રકમનો ઉપયોગ કરીએ છીએ. મોહનજીભાઈ મેર તરફથી ગયા વર્ષે સંસ્થાને ₹5,000ની ભેટ મળેલી અને એ રીતે આ વર્ષે આ નવ દંપતીઓને જે મામાટ આપવામાં આવ્યું છે એ મોહનજીભાઈ મેર તરફથી આપવામાં આવ્યું છે. અને એમની જે ભાવના સંસ્થા માટે રહી છે એનો અહીંયા આદરપૂર્વક ઉલ્લેખ કરતા યાદ કરીએ છીએ. હવે જગદીશભાઈ ચેતા અત્યારે જે ખુશી ભેટ મળી છે એની યાદીનું વાંચન કરશે. ત્યારબાદ આભાર દર્શન અને આપણો આ જાહેર સમારંભ પૂરો કરીશું અને અંગત રિસેપ્શન શરૂ કરીશું. શ્રી વિઠ્ઠલદાસ વીરજીભાઈ ગોસ્વામિયા 1101, શ્રી ચિમનલાલ મોતીરામ ભેડા 1101, શ્રી વાલજીભાઈ ગોવિંદજીભાઈ આશરા 1101, શ્રી ચંદ્રકાંતભાઈ એસટી ગોસ્વામિયા 1001, શ્રી અમૃતલાલ વાલજીભાઈ છાટબાર 1001, શ્રી ચંપકલાલ નારાયણદાસ પડિયા 1001, શ્રી મણિલાલ પીતાંબરદાસ છાટબાર પ્રકાશ પ્રેમ 1000, શ્રી નંદલાલ ત્રિભુવનદાસ જગડ સિંધવડ 1000, શ્રી ધનસુખલાલ મોહનલાલ પડિયા 501, શ્રી અમૃતકુમાર ઝવેરચંદ મેર 501, શ્રી પ્રભુભાઈ મોહનભાઈ માધુ 501, શ્રી કાંતિલાલ વિઠ્ઠલદાસ ભેડા કાકરડા વાડાવાળા 501, ડોક્ટર મનુભાઈ માધવજી પડિયા 251, શ્રી ચિમનલાલ નાકાલાલ માધુ 251, શ્રી રજનીકાંત કાનજી જાજલ 251, શ્રી ફૂલચંદ ગોવિંદજી આશરા 251, શ્રી ભીખાલાલ હરગોવિંદાસ જગર 251, શ્રી કેશવલાલ કુશાલદાસ જાજલ 251, શ્રી બળવંતરાય અમરસિંહ જોગી 251, શ્રી શશિકાંત નાગરદાસ રીચી 201, શ્રી બાબુભાઈ રામજીભાઈ જાજલ 201, શ્રી ગોકળદાસ મૂળચંદ ગરાજ
201 તેમજ એની ઉપરની યાદી આ પ્રમાણે છે અત્યાર સુધીની. આ સિવાય પણ આપણી પાસે નાની મોટી બીજી પણ રકમો આવેલી છે. તે સિવાય પણ ભેટની યાદી છે. કુટુંબીજનોના આજના સમારંભ પ્રમુખ શ્રી રમેશભાઈ હરિલાલ પડિયાના, આજના પ્રસંગે વિડીયો શૂટિંગ તેમજ ફોટોગ્રાફી બદલ શ્રી મનુભાઈ મામતોરાના, નવ દંપતીઓને આશીર્વાદ આપવા આટલી વિશાળ સંખ્યામાં હાજરી આપનાર સર્વે જ્ઞાતિબંધુઓના, સંસ્થાના નિમંત્રણને માન આપી હાજર રહેનાર મુંબઈની તેમજ બહાર ગામની સંસ્થાઓના પ્રતિનિધિઓના, કેટરિંગ બદલ શ્રીનાથજી કેટરર્સ વાળા શ્રી કનુભાઈ શાહના, મંડપ માટે પ્રીતિ ડેકોરેટર્સના, શુદ્ધ અને વૈદિક રીતે લગ્ન કરાવનાર શ્રી ચંદુભાઈ મહારાજ તેમજ તેમના સાથીદારોના, સર્વે સ્વયંસેવક ભાઈ બહેનોના, આજના આ ભગીરથ કાર્યને પૂર્ણ કરવામાં જેમનો અમને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સુંદર અને સાથ સહકાર મળેલ છે તે દરેકના વિના મૂલ્ય કંકોત્રી આપવા બદલ મેસર્સ નિરોન પ્રોડક્ટવાળા જોગીભાઈઓના, વિના મૂલ્ય કંકોત્રીઓ પ્રિન્ટિંગ કરી આપવા બદલ મેસર્સ જયુ પ્રિન્ટર્સવાળા શ્રી યોગેશભાઈ ગેલાના અમે આભારી છીએ. થેન્ક યુ. આ કાર્યક્રમ ઉદ્બોધન કરીશ કે અમે સમજીએ છીએ કે તમને અત્યાર સુધી જે કાર્યક્રમ હતો એમાં કદાચ થોડોક ઓછો રસ હોય, પણ હવેનો જે કાર્યક્રમ છે એમાં તમને વિશેષ રસ હશે એટલે અમે આ મંચ આપને સોંપીએ છીએ. તમે છો નવ દંપતી છે અને તમારું વાલ છે. તમે મન મૂકીને એમને વાલ કરી શકો છો. એ સૌને શુભેચ્છા આપી શકો છો અને તમારા સૌના વતી અમે અમારા સંસ્થાના કાર્યકરો વતી આ નવ દંપતીઓને એમનું દાંપત્ય જીવન સુખમય સમૃદ્ધ બને એવી પ્રભુ પ્રાર્થના સાથે આ સમારંભ અહીંયા વિરામ કરીએ છીએ. હવે અંગત રિસેપ્શન આપ મન મૂકીને માણી શકો છો અને તે દરમિયાન ભોજન વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. સામેના ભોજન કક્ષમાં જે નવ દંપતીના મહેમાનો આવેલા છે એમને દરેકને પાસ આપવામાં આવેલા છે. એ પાસની સાથે જ એન્ટ્રી મળશે. ખાસ ધ્યાન રાખશો, એક પાસમાં એક જ એન્ટ્રી મળશે અને અંદર એક પાસ ઉપર એક જ પ્લેટ આપવામાં આવશે. આટલો ખુલાસો કરવાનું કારણ એટલું જ છે કે ઘણા મહેમાનોને ખબર નથી હોતી એટલે આટલું માર્ગદર્શન આપવામાં આવે છે કે દરેક પાસ સાથે એક જ વ્યક્તિ અંદર પ્રવેશ મેળવશે. આભાર, ધન્યવાદ. अब जाके आया
लिख दूं दिल का फसाना। देखा है पहली बार जन्म की आंखों में प्यार, अब जाके आया मेरे बेचैन दिल को करार। शुक्रिया मेहरबानी, तू कहे तो नाम तेरे कर दूं सारी जवानी। तू कहे तो नाम तेरे कर दूं सारी जवानी।
नहीं कर क्या मेरी जिंदगानी हो, मेरे दिल पर तू नहीं कर क्या मेरी जिंदगानी। सुन बेलिया सुन बेलिया शुक्रिया मेहरबानी, तू कहे तो नाम तेरे कर दूं सारी जवानी।